અને રિલીઝ થઈ ગઈ છે ટાઈગર શ્રોફની અ ફ્લાઇંગ જાટ. તો કેવી છે આ ફિલ્મ અને જોવા જવી કે નહીં તો જોઈ લો અમારો આ રિવ્યુ. આજે છે ફિલ્મી ફ્રાઈડે, તો લઈને આવી ગઈ છું દેશના લેટેસ્ટ સુપર હીરો અ ફ્લાઇંગ જાટ નો રિવ્યુ. તો સૌથી પહેલા વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે ફિલ્મનો મેઇન વિલન છે કે મેનન, જેને જોઈએ છે જમીન, એ બી પોતાની ઓવર પોલ્યુટેડ ફેક્ટરી સુધી પહોંચવા માટે. અને આ ખાસ જમીનના ટુકડા પર રહે છે આપણો ફ્લાઇંગ જાટ અને તેની માં. અને માનો રોલ અદા કરી રહી છે અમૃતા સિંહ. હવે માં આ જમીન આપવાના જરા પણ મૂડમાં નથી. પણ શું વિલન કે મેનન આ જમીન લેવામાં સફળ થાય છે કે પછી આપણો ફ્લાઇંગ જાટ જીતી જાય છે? તે જ છે ફિલ્મની મેઇન કહાની. કરીએ મૂવીના ફર્સ્ટ હાફની. ફર્સ્ટ હાફમાં બતાવવામાં આવ્યો છે અમન, જે એક તદ્દન સામાન્ય નેક્સ્ટ ડોર ગાય છે, પણ તેનામાં ધીરે ધીરે આવી જાય છે સુપરનેચરલ પાવર અને તે બની જાય છે અ ફ્લાઇંગ જાટ. પણ આ ફ્લાઇંગ જાટ સુધી બનવાની તેની કહાની છે ઘણી દિલચસ્પ, જે ફર્સ્ટ હાફમાં બહુ સારી રીતે બતાવવામાં આવી છે અને તેથી ફર્સ્ટ હાફ થોડો એન્ટરટેનિંગ બને છે. પણ આ ફર્સ્ટ હાફ તમે નાના બાળક હશો કે તમે તેની જોડે મૂવી જોવા ગયા હશો તો જ તમને ગમશે, બાકી તમને આ બોરિંગ લાગશે. ફિલ્મનો સેકન્ડ હાફ ભયંકર કન્ફ્યુઝિંગ છે. ડિરેક્ટર રેમો ડિસોઝા પૂરેપૂરા કન્ફ્યુઝ થઈ ગયા છે કે તે દર્શકોને કહેવા શું માંગે છે. તેમની સ્ટોરી જે ફર્સ્ટ હાફમાં હતી તેના કરતા સેકન્ડ હાફમાં તદ્દન અલગ થઈ જાય છે. સેકન્ડ હાફમાં મૂવીનો મેઇન વિલન થઈ જાય છે નોર્થન જોન્સ, જે છે WWE સ્ટાર. ટૂંકમાં સેકન્ડ પાર્ટમાં મૂવીની સ્ટોરી ક્યાં જાય છે તે જ રેમો ડિસોઝાને ખબર નથી પડતી. તેને કારણે મૂવી ઘણી જ ક્લમઝી થઈ જાય છે અને ફિલ્મ જોવાનો ખૂબ જ કંટાળો આવે છે. તો ડિરેક્શનની રીતે મૂવી તદ્દન પીટાઈ ગઈ છે. પણ એક્ટિંગની વાત કરવામાં આવે તો ટાઈગર શ્રોફ અને તેની માએ રંગ રાખ્યો છે. જેકલીનનું મૂવીમાં કંઈ જ કામ ન હતું, પણ જે બી તેણે કર્યું છે તે સારું કર્યું છે. મૂવીને હું આપું છું મારા તરફથી 2 સ્ટાર. ફ્રેન્ડ્સ, વીકેન્ડમાં મૂવી જોવાનો પ્લાનિંગ કરતા હો તો બાળકો સાથે હોય તો જ મૂવી જોવા જજો, તો જ મજા આવશે. નહીં તો એકાદ મહિનામાં ટીવી પર તો મૂવી આવી જ જવાનું છે, ત્યારે જોઈ નાખજો. ફ્રેન્ડ્સ,